સુરેન્દ્રનગર અમારું જોવા જેવું ઉપર ધોળી ધજા એટલે ડેમનું નામ છે. સુરેન્દ્રનગર અમારું જોવા જેવું ઉપર ધોળી ધજા. કામ ધંધો હોય તો મજા મજા, નહીંતર હુઈ રહેવાની મજા. હા, અમારે એક મિત્ર છે, એને નવું નવું જમવાનો શોખ. ઇન્સ્ટાગ્રામમાં રીલ જુએ કે ફલાણે સારા ઢોસા મળે એટલે એ પહોંચી જાય. કોઈક એમ કે ક્યાંક સારી પાણીપુરી મળે એટલે એ પહોંચી જાય. અથવા કોઈક એમ કે આ વસ્તુ આમ બને એટલે એ નવું બનાવે. એમાં એક દી અમે બેઠેલા ને વાત કોકે કરી કે આજ તો કે મેં કેચિયાનું શાક ખાધું. કે કેચિયાનું એ વળી કે કેચિયાનું શાક એને નક્કી કર્યું મનથી કે આપણે બનાવવું તો ખરું. એટલે સવારમાં અમારી સુરેન્દ્રનગરની મેઇન બજારમાં શાક માર્કેટ છે ને ત્યાં પહોંચ્યો. બધા સ્ટોર ઉપર તપાસ કરી, ક્યાંય કેચિયા કે અમે નામ જ પહેલી વખત સાંભળ્યું. પતરાવાડી પાસે શાક માર્કેટ છે, ત્યાં પૂછ્યું તો કે ભાઈ કેચિયા ક્યાંય અહીં અમે રાખતા નથી, નામે પહેલી વખત સાંભળ્યું. લારીવાળા હતા, ફેરિયાવાળા હતા, બધાને પૂછ્યું. બધા કે ભાઈ કેચિયાનું નામ તો પહેલી વખત સાંભળ્યું. હાંજે વળી પાછો બેસવા આવ્યો હતો કે ભાઈ કેચિયા શાક ખાધું, હું તો બધે ફરી વાર ક્યાંય મળતું નથી. ઓલો કે માર્કેટિંગ યાર્ડમાં સવારે વહેલા 4 વાગે જવું પડે તો મળે. અને પાછો થેલી લઈને જાય છે. દિવાલની પાછળ માર્કેટિંગ યાર્ડની ફરતી દિવાલ છે ને, એ કે એમ કેમ? એ કે ત્યાં બધા ગામડેથી બધો માલ આવે ને, કોબી આવે, ફ્લાવર આવે, ટમેટા આવે, રીંગણા આવે, એટલે ખરાબ હોય ને એ આમ ઘા કરીને વંડીની વાંહી નાખે. ને તારે અહીંયા થેલી લઈને બેહવાનું. રીંગણા આવે કેચ કરીને થેલીમાં નાખવાના. ફ્લાવરનો ઘા ખરાબ હોય એને કેચ કરીને આ બધા કેચ કરીને બધા શાકભાજી ભેગા કરવાના. પછી ખરાબ હોય કાઢી નાખવાનું, એનું શાક બનાવવાનું, એનું નામ કેચિયો.